તો આ તરફ જામનગરમાં ગેસ સિલિન્ડરની ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે। ગેસ એજન્સીઓ પર રૂબરૂ બુકિંગ કરાવવા માટે ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો। ઓનલાઈન બુકિંગ ન થતું હોવાની ગ્રાહકોએ ફરિયાદ કરી છે। ખાલી ગેસ સિલિન્ડર સાથે ગ્રાહકો એજન્સીઓ પર પહોંચ્યા। એજન્સી પર પણ ગેસ સિલિન્ડર ન અપાઈ રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। રાંધણ માટે એલપીજી સિલિન્ડર નહીં મળતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે। બીજી તરફ પૂરતો જથ્થો હોવાનો પુરવઠા અધિકારીએ દાવો કર્યો। લોકોને ખોટી અફવાઓમાં ન પડવા અધિકારીઓએ અપીલ કરી છે। ગ્રાહકોનો આક્ષેપ છે કે તેઓ 3 દિવસથી ઓનલાઈન બુકિંગ માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સિલિન્ડર બુક નથી થઈ રહ્યા। તો બીજી તરફ એજન્સીના લેન્ડલાઇન નંબર પણ બંધ આવી રહ્યા છે। જ્યારે કે તેઓ એજન્સી પર પહોંચ્યા તો તેમણે કહેવાયું કે ઉપરથી જ સિસ્ટમ ઠપ છે। એમ કે ઉપરની સિસ્ટમ જ બંધ છે, અમે કોઈ જાતની કાંઈ પ્રક્રિયા નહીં કરી શકીએ। મેં એને જણાવેલ કે ભાઈ આના માટે મારે શું કરું, તો કે તમારે જોવાનું છે। અને એ લોકો એવું કહે કે તમારે ગૂગલ પે વાપરતા હો તો ગૂગલ પે માંથી જ બુકિંગ થશે। ને મેં જણાવેલ કે ભાઈ હું બાટલો ખાલી બાટલો સાથે લઈને આવેલ છું, તો અહીંથી તમે બદલી આપો, હું પેમેન્ટ કરી દઉં છું। તો એ પણ ના પાડે કે ના, બાટલો તો ડિલિવરી તમારા ઘરે જ આવશે। આજે 1 મહિનાથી જો આવી પરિસ્થિતિ રહે તો મારે ઘરે રસોઈ કેમ બનાવે ગુણી। તો આ તરફ જામનગર જિલ્લા પુરવઠા અધિકારીનું કહેવું છે કે જિલ્લામાં સિલિન્ડરની કોઈ જ અછત નથી, માટે લોકો પણ પેનિકમાં આવીને વધારે બુકિંગ ન કરાવે। જે રાંધણ ગેસ બાબતે અફવાઓને કારણે ઘણા લોકોએ ડિમાન્ડ વધારી દીધી છે। તો ખાસ જામનગર રહેવાસીઓને મારી અપીલ છે કે રાંધણ ગેસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે, તો કોઈ અફવાઓને ધ્યાનમાં લઈ અને ખોટા બિનજરૂરી સંગ્રહ ના કરવો, અને જરૂરિયાત હોય તો જ એલપીજીનું બુકિંગ કરાવવું।